ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, શ્રાવણ વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઝંખના દવે. શિવ તત્વની સાથે આજે આપણે વાત કરવી છે શિવજીના મહામંત્ર ઓમ નમઃ શિવાયની. જો કે સૌ કોઈ શિવ ભક્ત જાણે છે કે શિવજીને પ્રિય છે આ સડાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય. આ મંત્રના આખરી 5 અક્ષર નમઃ શિવાય એટલે કે હું જીવ તે શિવને નમન કરું છું એમ થાય છે. પરંતુ જ્યારે પણ આ પંચાક્ષરી મંત્ર ઓમ સાથે ઉચ્ચાર કરવામાં આવે છે ત્યારે આ શિવજીને પ્રિય ષડાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય સર્જાય છે. પરંતુ શું દર્શક મિત્રો આપ તે જાણો છો કે આ મહામંત્ર 5 મહાભૂતો એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરનારો છે. તો શા માટે કરવામાં આવે છે ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ અને તેનાથી શું થાય છે લાભ? આવો જોઈએ. દેવાદિદેવ મહાદેવજીને પ્રિય એવા ઓમ નમઃ શિવાય મંત્રને મહામંત્ર કહેવામાં આવે છે. નમઃ શિવાયને પંચાક્ષરી મંત્ર અને તેની સાથે જ્યારે ઓમનું પણ ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે તેને ષડાક્ષરી મંત્ર પણ કહેવામાં આવે છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં વેદો, પુરાણો અને ઉપનિષદોમાં જેટલા મંત્ર આપેલા છે તેમાં સૌથી મહાન મંત્ર તે ઓમ નમઃ શિવાય છે. જેથી આ મહામંત્રને પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાયનો સરળ અર્થ થાય છે કે હું શિવજીને નમસ્કાર કરું છું અને આ મંત્ર તે સર્વ મંત્રોનું બીજ એટલે કે મૂળ મંત્ર છે. કહેવાય છે કે કોઈ પણ જાતિ કે જ્ઞાતિના માણસો માટે આ રામબાણ મંત્ર છે. આ મંત્ર આત્માને પરમાત્મા સાથે મેળવવાનું સૂચક છે. જેથી આ મંત્ર જાપથી શિવજી અતિ પ્રસન્ન થાય છે. ओम जामि खुंगीरि शंत हस्ते बिबरकस्तवे शिवांगीरि द्रदांकुरु माहि गोसिंहि पुरुखं जगत. हर हर महादेव. जय काशी विश्वनाथ. खूब हृदयથી આનંદ થાય કે પવિત્ર શ્રાવણ માસની અંદર ઓમ નમઃ શિવાય એનો ગુંજ, એનો નાદ આપણે સાંભળીએ અને બોલીએ. પણ કોઈ દિવસ એવું વિચાર્યું છે કે આ ઓમ નમઃ શિવાય શું છે? તો શિવ મહાપુરાણની અંદર રુદ્ર સંહિતાની અંદર આનો ખૂબ જ ઉલ્લેખ છે. આ મહામંત્ર ઓમ નમઃ શિવાય તે 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરનારો છે. તો આવો આ મહામંત્રનો વિસ્તૃત અર્થ સમજીએ અને નમઃ શિવાયના આ મહામંત્રના 5 મહાતત્વોના વિશેષ અર્થ પણ જાણીએ. તો મિત્રો, નમઃ શિવાય મંત્રના પહેલા અક્ષર ન ને પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે. મ જે જળનું પ્રતિનિધિત્વ કરે છે. શિવાયનો પહેલો અક્ષર શી કે જે અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે. વા કે જે વાયુનું પ્રતિનિધિત્વ કરે છે. અને 5મો અક્ષર ય જે આકાશનું પ્રતિનિધિત્વ કરનાર અને આત્માનું અનન્ય રૂપ દર્શાવનાર છે. આમ માત્ર નમઃ શિવાયના ઉચ્ચારણ માત્રથી સમસ્ત બ્રહ્માંડ સહ પંચમહાભૂતને અને શિવજીની સાથે સમગ્ર પ્રકૃતિને પણ હું પ્રણામ કરું છું તેવો અર્થ થાય છે. અને ઓમના નાદ સાથે નમઃ શિવાયનું ઉચ્ચારણ જ્યારે કરવામાં આવે ત્યારે આપણે કલ્યાણકારી શિવ અને સમગ્ર પ્રકૃતિને, યુનિવર્સને પણ પોઝિટિવિટી અને શાંતિ માટેનો મેસેજ મોકલીએ છીએ. કે જે બી ભક્ત ઓમ નમઃ શિવાય જે સ્તોત્રનું નામ છે શિવ ષડક્ષર સ્તોત્રમ, આવો આપને સંભળાવું છું. એનો અર્થ બી આપને સમજાવું છું. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નમંતિ ઋષિયો દેવા નમંત્યપ્સરસામ ગણાઃ નરા નરંતિ દેવેશમ નકારાય નમો નમઃ. મહાદેવ મહાત્માનમ મહા
જ્ઞાનપરાયણમ મહાપાપહરમ દેવમ મકારાય નમો નમઃ શિવ શાંતમ જગન્નાથમ લોકાનુગ્રહકારકમ શિવમેકપદમ નિત્યમ શિકારાય નમો નમઃ વાહનમ વૃષભો યસ્ય વાસુકી કંઠભૂષણમ વામે શક્તિધરમ દેવમ વાકારાય નમો નમઃ યત્ર યત્ર સ્થિતો દેવઃ સર્વવ્યાપી મહેશ્વરઃ યો ગુરુઃ સર્વદેવાનાં યકારાય નમો નમઃ ષડક્ષરમિદં સ્તોત્રમ યઃ પઠેત શિવ સન્નિધૌ શિવલોકેમ વાપ્નોતિ શિવેન સહ મોદતે. જે બી ભક્ત આ પવિત્ર શ્રાવણ માસની અંદર આ શિવ ષડક્ષર સ્તોત્ર તમે જો બોલો અને મહાદેવને સંભળાવો ને તો તમને શિવલોક પ્રાપ્ત થાય અને શિવની સાથે તમને આનંદ પ્રાપ્ત કરાવે એ મહાદેવ છે. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. આ મહામંત્ર ઓમ નમઃ શિવાય વિશે જગતગુરુ શંકરાચાર્યજીએ પ્રત્યેક અક્ષરનો અર્થ અને તેનું મહત્વ દર્શાવતા કહ્યું છે કે ઓમ તે બિંદુયુક્ત એવો જે ઓમકાર પ્રણવ કે ઈચ્છાઓને પૂર્ણ કરનાર અને મોક્ષ આપનાર છે. તેનું યોગીઓ નિરંતર ધ્યાન ધરે છે અને ઓમકાર રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો. ઓમ નમઃ શિવાયનો બીજો અક્ષર એટલે કે ન કે જેને દેવોના ઈશ્વર શંકરને ઋષિઓ, દેવો, મનુષ્યો પણ પ્રણામ કરે છે. મોટા મોટા નાગોના હાર પહેરનારા, 3 નેત્રોવાળા અને ભસ્મને અંગે લગાડનારા મહેશ્વર, નિત્ય, શુદ્ધ અને દિશારૂપી વસ્ત્રવાળા એવા નકારાક્ષર શિવને મારા નમસ્કાર. ત્રીજો અક્ષર મ એટલે કે ગંગાના જળયુક્ત ચંદનને ચોપડનારા, નંદીના ઈશ્વર, પ્રથમના સ્વામી અને મહેશ્વર તેમજ મંદારના પુષ્પ વડે પૂજન કરાયેલા એવા તે મકારાક્ષર રૂપ શિવજીને મારા નમસ્કાર. ચોથા શબ્દની જો વાત કરવામાં આવે તો શિવાયનો શિ એટલે કે કલ્યાણ સ્વરૂપ, પાર્વતીના વદન રૂપ કમળને ખીલવનારા સુંદર સૂર્યરૂપ, દક્ષના યજ્ઞનો નાશ કરનારા, શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં વૃષનું ચિહ્ન છે એવા શકારાશ્વર રૂપ શિવને મારા નમસ્કાર હો. પાંચમો અક્ષર વા એટલે કે વશિષ્ઠ, અગત્ય અને ગૌતમ વગેરે મહામુનિઓ તેમજ દેવોએ જેમને માળાઓ અર્પણ કરેલી છે તેવા અને ચંદ્ર, સૂર્ય અને વૈશ્વનાર અગ્નિરૂપ 3 નેત્રોવાળા તે વકારાશ્વરને મારા નમસ્કાર. અને છઠ્ઠા અક્ષર ય એટલે કે યક્ષ સ્વરૂપ જટાને ધારણ કરનારા, જેમના હાથમાં પિનાક ધનુષ્ય છે તેવા દિવ્ય, દેવ, સનાતન અને દિશારૂપી વસ્ત્રવાળા એવા યકારાક્ષર રૂપ શિવને મારા નમસ્કાર હો. તો જગતગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા અર્થસભર દર્શાવાયેલા આ મહામંત્રને શિવજીની સમક્ષ બેસીને કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને આ મુજબની શાસ્ત્રોક્ત માહિતી દર્શાવવામાં આવે છે. ઓમ નમઃ શિવાય તે કલ્યાણકારી મંત્ર છે જેને જપવાનું વિશેષ ફળ મળે છે. તો દર્શક મિત્રો, આ ષડાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મહામંત્રનો જે કોઈ વ્યક્તિ જાપ કરે છે તે સમસ્ત બ્રહ્માંડના પંચ તત્વોને એટલે કે પંચ મહાભૂતોને, યુનિવર્સને શાંતિ માટેનો મેસેજ મોકલે છે, જેનાથી વ્યક્તિના મન મગજમાં સ્થિરતા અને શાંતિનો અનુભવ થાય છે. તેથી જ દરેક શિવ ભક્તો દ્વારા ઓમ નમઃ શિવાય મહામંત્રનું પઠન કરવામાં આવે છે. અને જો આ મહામંત્ર શિવજીની સમક્ષ કે પછી કોઈ શિવાલયમાં કરવામાં આવે તો શિવભક્ત ધ્યાનમગ્ન થઈ માનસિક શાંતિ અને સારું સ્વાસ્થ્ય પણ મેળવી શકે છે. તો દર્શક મિત્રો, આ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીના મંત્ર જાપ કરો અને શિવજીના અલૌકિક તત્વની અનુભૂતિ કરો. કાલે ફરી મળીશું અન્ય શિવ તત્વ સાથે. હાલ મને આપશો રજા. હર હર મહાદેવ.